નબળી થઈ જાય છે। શું છે હેપેટાઇટિસના લક્ષણો? તાવ આવવો, ઉલટી થવી, સાંધામાં દુખાવો, પેશાબમાં રક્તસ્રાવ, શરીરનું પીળા પડવું, વજન ઘટી જવું, પેટમાં દુખાવો, ભૂખ ન લાગવી। હિપેટાઇટિસ આમ જુઓ તો ખૂબ જ ગંભીર બીમારી છે। આ બીમારી યકૃત સુધી પહોંચે તો ખૂબ જ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે। આ બીમારી સંક્રામક હોવાથી આ બીમારી ધરાવતા દર્દી અને તેની આસપાસના લોકોએ ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે। યોગ્ય જાણકારી અને સમજદારીપૂર્વકની સારવારથી હિપેટાઇટિસથી બચી શકાય છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। આ વિશે વધુ માહિતી આપવા, આપને માહિતગાર કરવા અને ચર્ચામાં જોડાયા છે ડોક્ટર સમીર શાહ, જે છે નેશનલ લીવર ફાઉન્ડેશનના સેક્રેટરી, ડોક્ટર સુધાંશુ પટવારી, જે છે નેશનલ લીવર ફાઉન્ડેશનના સેક્રેટરી ગુજરાત ચેપ્ટર, અને ભાવના વિસરિયા, જે છે હાઉસવાઇફ। ડોક્ટર સમીરજી, આપને પૂછવા માંગીશ કે શું છે આ હેપેટાઇટિસ અને શું લક્ષણો છે આ રોગના? લીવરમાં જ્યારે સોજો થાય એ બીમારીને હેપેટાઇટિસ કહેવાય। અને આમ રીતે જ્યારે આપણે લીવરમાં કીટાણુને કારણે સોજો થાય, હેપેટાઇટિસ થાય, ત્યારે કમળો જે આપણે કહીએ છીએ, આંખ પીળી થાય, ભૂખ નહીં લાગે, ઉલટીઓ થાય, આવું હેપેટાઇટિસના ચિહ્નો, સામાન્ય હેપેટાઇટિસ જે કમળો આપણે જાણીએ છીએ એવા ચિહ્નો થાય। જી ડોક્ટર સુધાંશુજી, આપને પૂછવા માંગીશ કે હેપેટાઇટિસ નોર્મલી રોગ જાણીતો છે અને આમ અજાણીતો બી છે, તો કેટલા પ્રકારના હેપેટાઇટિસ હોય છે? હિપેટાઇટિસ અનેક પ્રકારના હોય છે। જેમ કે કોમનેસ્ટ હિપેટાઇટિસ છે તે વાયરસથી ફેલાતો રોગ છે અને જુદા જુદા પ્રકારના વાયરસ લીવરમાં જાય, લીવરમાં સોજો કરે અને જ્યારે લીવરનો સોજો કમળો કરે એને વાયરલ હિપેટાઇટિસ કહેવાય છે। પરંતુ બીજા પ્રકારના પણ હિપેટાઇટિસ હોય છે, જેવા કે આલ્કોહોલ એટલે કે દારૂથી થતા લીવરના સોજાને આલ્કોહોલિક હિપેટાઇટિસ કહેવાય છે। ઘણીવાર અમુક જાતની દવાઓ પણ લીવરમાં સોજો કરી શકે છે, જેવી કે ટીબીમાં વપરાતી દવાઓ અથવા તો પેઇન કિલર અથવા તો પેરાસિટામોલ, જે સામાન્ય રીતે તાવ, શરદી અને શરીરના દુખાવામાં વપરાય છે, તે દવાઓથી પણ લીવરમાં સોજો થાય છે, જેને ડ્રગ ઇન્ડ્યુસ હિપેટાઇટિસ કહેવાય છે। એનેસ્થેશિયામાં વપરાતી દવાઓ હેલોથેન, તેનાથી પણ હિપેટાઇટિસ થઈ શકે છે। અમુક પ્રકારની આયુર્વેદિક ઔષધિઓ પણ લીવરમાં સોજો કરી શકે છે અને જેને લીધે હિપેટાઇટિસ થાય છે। હેવી મેટલ્સ એટલે કે ભારે મેટલ્સ જે દવાઓમાં વપરાય તે લીવરમાં જમા થઈ અને લીવરમાં સોજો કરી શકે છે। આમ હિપેટાઇટિસ ઘણા જ પ્રકારના જુદા જુદા પ્રકારના હોય છે। અમુક જાતના ઇન્ફેક્શન જેવા કે મેલેરિયા, ટાઇફોઇડ થી પણ લીવરમાં સોજો આવે છે અને હિપેટાઇટિસ થઈ શકે છે। ડોક્ટર સમીરજી, આપને પૂછવા માંગીશ કે આપે જે વાત કરી કે કેવા પ્રકારની આદત ધરાવતી વ્યક્તિ જે હોય છે એને આ રોગ થવાની સંભાવનાઓ છે? જેમ ડોક્ટર સુધાંશુએ કીધું, વાયરલ હિપેટાઇટિસ આ સૂક્ષ્મ કીટાણુ છે જે ખાવા પીવામાં ગંદવાડ જો હોય તો એ હિપેટાઇટિસ થઈ શકે છે। કીટાણુઓના નામ આપ્યા છે વાયરલ હિપેટાઇટિસના, ABCDE। એ વાયરસ અને ઈ વાયરસ, આ ખાવા પીવામાં ગંદવાડ જો આવે તો એ કીટાણુ ઘૂસી શકે અને એ કમળો જે સામાન્ય આપણે કમળો જે થાય એને કારણે થઈ શકે। બી, સી અને ડી વાયરસ ખાવા પીવામાં ગંદવાડને કારણે નહીં પણ ડાયરેક્ટ શરીરની અંદર ઘૂસે। જો ઓપરેશન કંઈ કર્યું હોય એમાં જો એ હથિયાર જે વપરાય એ બરોબર સાફ નહીં કરાયા હોય કે ઇન્જેક્શનો કંઈ જો હોય એની જો નીડલ હોય, જે સોય હોય એ બરોબર ડિસ્પોઝ નહીં કરી હોય અને પાછી વાપરી હોય સાફ કર્યા વગર, કાં તો પહેલાં 2002ની સાલની પહેલાં જે લોહી ચડાવવામાં આવતું હતું તે વખતે આ હિપેટાઇટિસ સીની ટેસ્ટ નહોતી, એટલે એ પહેલાં જો લોહી જો ચડાવ્યું હોય તો હિપેટાઇટિસ સી જવાની ચિંતા ખરી। એટલે આવી રીતે કાં તો ગર્ભવતી માને જો હિપેટાઇટિસ બી હોય તો જન્મ ટાઈમે બાળકને લાગી શકે। આવી રીતે ડાયરેક્ટ શરીરમાં કીટાણુ ઘૂસવું જોઈએ। સો હિપેટાઇટિસ એ અને હિપેટાઇટિસ ઈ ખાવા પીવામાં ગંદવાડને કારણે થાય, બી, સી અને ડી ડાયરેક્ટ શરીરમાં ઘૂસે, આવી રીતે ઘૂસી શકે। બાકી જેમ ડૉક્ટર પટવારીએ કીધું, જો
આલ્કોહોલને કારણે, શરાબને કારણે, દારૂને કારણે જો હિપેટાઇટિસ છે એને આલ્કોહોલિક હિપેટાઇટિસ કહેવાય. વગર દારૂએ બી લીવરમાં ચરબીને કારણે હિપેટાઇટિસ થઈ શકે, જેને ફેટી લીવર ડિઝીઝ કહીએ. અને ઘણા માણસોને હવે ફેટી લીવર છે. ઓલમોસ્ટ 20% માણસોને જો સોનોગ્રાફી કરાવો તો ફેટી લીવર નીકળી શકે. તો એ ફેટી લીવરને કારણે બી હિપેટાઇટિસ થઈ શકે. તો જો ડાયાબિટીસ હોય કે મોટાપો હોય કે શરીરમાં કોલેસ્ટ્રોલ વધારે હોય તો ફેટી લીવરની ચિંતા થાય. આ બધી રીતે હિપેટાઇટિસ થઈ શકે. સુધાંશુજી, આપને પૂછવા માંગીશ કે આ રોગ કેટલી ઝડપે થઈ શકે છે અને શું પીડા સહન કરવી પડે છે જો દર્દીને આ હેપેટાઇટિસ રોગ થયો હોય તો? આ સમીરભાઈ જે સમજાવ્યું તે ખૂબ અગત્યનું છે. જેમ કે હિપેટાઇટિસ એ અને ઈ એ પાણી અને પાણીજન્ય રોગ છે, ખોરાકથી ફેલાતો રોગ છે. આ રોગના કીટાણુ મોં વાટે આંતરડામાં જાય છે, આંતરડાથી લીવર સુધી પહોંચે છે અને લીવરમાં ધીરે ધીરે સોજો કરે છે. મોઢેથી પ્રદૂષિત પાણી લેવા પછી લગભગ 6 થી 12 અઠવાડિયે આ રોગ જોવા મળે છે, જેને ઇન્ક્યુબેશન પીરિયડ કહેવાય છે. એટલે પાણી પીને બીજે દિવસે કમળો નથી થતો. પાણી પીધા પછી, ખોરાક પ્રદૂષિત લીધા પછી 6 થી 12 અઠવાડિયે આ રોગ થાય છે. શરૂઆતમાં થોડો તાવ આવે છે, થોડું શરીર તૂટે છે, અશક્તિ લાગે છે અને લગભગ 5 થી 7 દિવસમાં કમળો શરૂ થાય છે. એટલે કે આંખો પીળી થાય છે અને પેશાબ પીળો થાય છે. કમળો ધીરે ધીરે વધતો જાય છે, એટલે કે આગળના લગભગ 15 થી 20 દિવસ સુધી કમળો વધે છે. શરીરમાં પીળાશ વધતી જાય છે, શરીર અશક્ત થતું જાય છે અને કોઈક વાર સાથે ખંજવાળ પણ આવતી હોય છે, જેને કોલિસ્ટેસિસ ફેઝ કહેવામાં આવે છે. અને આગલા એની પછીના લગભગ 3 થી 4 અઠવાડિયામાં ધીરે ધીરે કમળો ઓછો થાય છે, પીળાશ ઓછી થાય છે અને દર્દી રિકવર એટલે કે સારવાર પછી નોર્મલ થઈ શકે છે. આની સાથે જે બીજા પ્રકારના હિપેટાઇટિસ છે, બી અને સી, જે પ્રદૂષિત લોહીથી ફેલાય છે, એટલે કે ઇન્ફેક્ટેડ લોહીથી આ કીટાણુ ફેલાય છે, અનસ્ટરીલાઇઝ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને નીડલ સિરિંજથી ફેલાય છે. તેનો ઇન્ક્યુબેશન પીરિયડ ઘણો જ લાંબો હોય છે. લગભગ 6 અઠવાડિયાથી 6 મહિના સુધી પહેલા જો ઇન્જેક્શન લેવાયું હોય તો હિપેટાઇટિસ બી ના કીટાણુ શરીરમાં ધીરે ધીરે લીવરમાં સોજો કરે છે. કમળો થાય પણ ખરો અને ન પણ થાય, પણ કીટાણુ લીવરમાં ધીરે ધીરે તેને કોરી ખાય છે અને લીવરમાં સોજો કરે છે. આ જ જીવાણુ લાંબે ગાળે એટલે કે લગભગ 5 વર્ષે 10 વર્ષે લીવરમાં સિરોસિસનો રોગ કરે છે. કમળો થાય છે, પેટમાં પાણી ભરાય છે, પગે સોજા આવે છે અને આ ઇન્ફેક્શનના કારણે કોઈક વાર કિડની ઉપર પણ અસર થાય છે અથવા તો દર્દી બેભાન થઈ શકે છે, જેને હિપેટિક કોમા કહેવામાં આવે છે. હિપેટાઇટિસ સી જે સામાન્ય રીતે પ્રદૂષિત લોહીથી થાય છે, ઇન્ફેક્ટેડ લોહીથી વાયરસ ફેલાય છે. કોઈક વાર અનપ્રોટેક્ટેડ સેક્સથી પણ બી અને સી પ્રકારના વાયરસ ફેલાય છે અને આ સી વાયરસ ખૂબ જ ધીમી ગતિએ લીવરને કોરી ખાય છે, લીવરમાં સોજો કરે છે અને ઘણીવાર 15 થી 20 વર્ષે ધીરે ધીરે લીવરને નબળું પાડે છે, લીવરમાં સિરોસિસ થાય છે અને ત્યાર પછી તેના લક્ષણો દેખાય છે. એનો ઇન્ક્યુબેશન પીરિયડ ઘણો જ લાંબો છે. એટલે આ દર્દથી બચવા માટે અથવા તો તેના નિદાન માટે ખૂબ જ લાંબા ગાળાનું આયોજન જરૂરી છે. જી સુધાંશુજી, હજી એક સામાન્ય રીતે અમુક રોગ એવા હોય છે કે દર્દીને થોડા સમયમાં ખ્યાલ આવી જાય છે, પણ શું હેપેટાઇટિસને પકડી પાડવા માટે કોઈ એવો ખાસ ટેસ્ટ કરાવવો પડતો હોય છે? હિપેટાઇટિસ જે વાયરસથી ફેલાય છે તેને પકડી પાડવા માટે એ અને ઈ પ્રકારના વાયરસ માટે લોહીનો ટેસ્ટ હોય છે, જેમાં કમળાના લક્ષણો દેખાય ત્યારે લીવરના ટેસ્ટ કરવામાં આવે છે, જેને લીવર ફંક્શન કહેવાય છે, જેમ કે સીરમ બિલિરુબિન, એસજીપીટી, એસજીઓટી વગેરે ટેસ્ટ કરવામાં આવે છે. અને સાથે સાથે કમળાનો પ્રકાર એટલે કે એ અથવા તો ઈ ના નિદાન માટે પણ લોહી પરીક્ષણ જરૂરી બને છે. હિપેટાઇટિસ બી અને સી પ્રકારનો રોગ જાણવા માટે તેના પણ લોહીના
ટેસ્ટ છે કે જે આ વિષાણુ વિશે આપણને વિગતવાર માહિતી પૂરી પાડે છે. એટલે કે હિપેટાઇટિસ બી અથવા સી કયા પ્રકારનો છે તેના પણ પ્રકાર છે. એટલે કે એ કયા પ્રકારનો વાયરસ છે, કેટલા પ્રમાણમાં વાયરસ છે, વાયરસ એક્ટિવ છે કે નહીં, એ વિગતવાર માહિતી હોય તો આપણે ભવિષ્યની સારવાર યોગ્ય રીતે કરી શકીએ. સમીરજી, આપને પૂછવા માંગીશ કે સામાન્ય રીતે આદતો અને વ્યસનવાળી વ્યક્તિને ઘણા પ્રકારના રોગ થાય છે. મેં પહેલા પણ વાત કરી, તો કેવા પ્રકારના લોકોને આ પ્રકારના ટેસ્ટ કરાવવા જોઈએ? જે શરાબ લેતા હોય, દારૂ જે પીતા હોય, એ લોકોને લીવરની ચેક કરાવવાની જરૂર હોય. દારૂ જો નહીં બી પીતા હોય પણ જો કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હોય કે ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય તો, અને વજન જો વધારે હોય, મોટાપો હોય, તો એ લીવરમાં ફેટ છે કે નહીં એની જાણ કરાવવી જોઈએ. 2002ની સાલની પહેલા જો લોહી ચડાવ્યું હોય એવા પેશન્ટોને નક્કી હિપેટાઇટિસ સી થવાની ચિંતા ખરી, કારણ કે તે વખતે ટેસ્ટ હતા નહીં બ્લડ બેંકમાં એ ચેક કરવાને, એટલે એ હિપેટાઇટિસ સી ની ચિંતા હોય એ લોકોએ જઈને ચેક કરાવવું જોઈએ. ફેમિલીમાં કોઈ બી એક હિપેટાઇટિસ બી નું જો પેશન્ટ હોય તો ડેફિનેટલી બાકી બધાએ હિપેટાઇટિસ બી ની ચેક કરાવવી જોઈએ અને એનું વેક્સિન આવે એ વેક્સિન લેવાની જરૂર છે. એટલે આ રીતે આ બધાએ સાવચેત રહેવાનું. કોઈને કિડનીના પેશન્ટ હોય, એને ડાયાલિસિસ હોય, એ લોકોને હિપેટાઇટિસ બી નું વેક્સિન લેવાની જરૂર છે. અને હિપેટાઇટિસ સી લાગી શકે બીજા પેશન્ટોથી, એની એ લોકોએ સાવચેત રહેવા જોઈએ અને ટેસ્ટ કરાવવી જોઈએ. આપણે હેપેટાઇટિસ રોગ વિશે આગળ પણ ચર્ચા કરતા રહીશું, નિષ્ણાંતો પાસેથી માહિતી મેળવતા રહીશું, પણ એ પહેલા લઈએ એક નાનકડો વિરામ.